નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પીજીવીસીએલના ઉમેદવારો કે જે છેલ્લા 1 વર્ષથી પીજીવીસીએલમાં લાઇનમેનની જે ભરતી નથી કરવામાં આવી તેને લઈને રાજકોટ પીજીવીસીએલ કચેરી ખાતે તેઓ બહાર ધરણા પર બેઠા છે અને પોતાના ન્યાયની ભીખ માંગી રહ્યા છે। ત્યારે યુવરાજસિંહ જાડેજા કે જે વિદ્યાર્થી નેતા છે અને જે વિદ્યાર્થીઓ આંદોલન કરતા હોય તેમને સપોર્ટ કરતા હોય છે, ત્યારે પીજીવીસીએલના ઉમેદવારો જે છેલ્લા 4 દિવસથી આંદોલન કરી રહ્યા છે તેમને પણ રાજકોટ ખાતે યુવરાજસિંહ જાડેજા સપોર્ટ કરવા માટે પહોંચ્યા છે અને તેમના આંદોલનમાં સહભાગી બન્યા છે। ત્યારે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ કે જેમનું કહેવું એવું છે કે યુવાનોએ ખેતી કરવી જોઈએ, તેમના નિવેદન પર યુવરાજસિંહ જાડેજા ઉર્જા મંત્રી પર ભડક્યા છે અને ઉર્જા મંત્રીને આડે હાથ લીધા છે। તેમણે ઉર્જા મંત્રી પર આક્ષેપો કરતા શું કહ્યું છે તે સાંભળો। અહીંયા આવી ભગવાનનું નામ લેવાનું, બરાબર, અને આવતીકાલથી અમે પણ એવો પ્રયત્ન કરીશું કે તમારા સુધી એવા લોકો અમે પણ પહોંચાડીએ કે સતત તમારી મીડિયામાં હાઇલાઇટ બને, એવા પ્રયત્નો પણ કરીએ કે વિધાનસભા ઉપર તમારી હાઇલાઇટ બને, વિધાનસભામાં તમારા પ્રશ્નો કઈ રીતે આવી શકે, પીજીવીસીએલના એમડી સુધી સાચું જ્ઞાન પહોંચે એ જરૂરી છે અને ઈશ્વર એને સદબુદ્ધિ આપે ને થોડીક સાંભળી આસી આજ કરવાનું છે, થોડીક સાંભળી આસી કરે, સાડી સાંભળી નથી સોલવા પડે। હવે ઢોરાઈ રહ્યા નથી એટલે 4 વાગ્યા અમારે ખેતી કરવી છે। એવું કે છે બધાને કે સૌરાષ્ટ્રના યુવાનોએ તો ખેતી કરવી જોઈએ। આદરણીય કનુભાઈ દેસાઈને પણ કહેવાનું કે ભાઈ અમને બધાને 5-5 વીઘા લખી દો। આજે તર્ક છે કનુભાઈ દેસાઈનો કે દક્ષિણના લોકો નોકરી કરે અને સૌરાષ્ટ્રના લોકો મજૂરી કરે, આ તર્ક અમને સમજાતો નથી। એની પર સ્પષ્ટતા એ આદરણીય કનુભાઈ દેસાઈ કરે। આ મારો વિડીયો જો કનુભાઈ દેસાઈ સુધી પહોંચે, આજે તો ગમે એમ કરીને પહોંચાડવા વિનંતી કે કનુભાઈ દેસાઈને એટલી ખબર પડી જોઈએ કે કનુભાઈ પાસે જો 100 વીઘા જમીન હોય તમને 5 વીઘા આપી દે। જે રીતે જેટલી પણ સરકારી સંસ્થાનો છે, જેટલી પણ, એવું નહીં કે આપણી પીજીવીસીએલની વાત કરું કે બધી સરકારી સંસ્થાનોનો કિચડ ગાંડ કરી નાખ્યું છે અને બધી સંસ્થાનું ખાનગીકરણ કરી નાખ્યું છે અને પ્રાઇવેટાઇઝેશનમાં જ રસ છે। આજે ડિસ્કોમાં આવ્યું કઈ રીતે, આજે જેટકો આવ્યું કઈ રીતે? તમને એમ લાગે છે કે આ જેટકો એટલા માટે આવ્યું કે આ લોકોને બહુ વ્યવસ્થા મોટી કરવી હતી એમ? ના, કેમ કરીને ભ્રષ્ટાચાર કરવો, કેમ કરીને પ્રાઇવેટીકરણ કરવું, એના માટે આ લોકોના હિડન એજન્ડા જે તમને દેખાય નહીં, પડદા પાછળનું જે પિક્ચર છે એની કોઈ દિવસ તમને દેખાવાનું જ નથી। એટલે પડદા પાછળનું ચિત્ર એ આખું અલગ જ છે। એવું નથી જગ્યાઓ નથી, તમારા માટે એવું જરાય નથી જગ્યાઓ નથી, પણ જગ્યાઓ ભરવી ક્યારે ખબર નવી પડતી આ લોકો કેવું નથી। બાપુ આમાં તે 90 માર્ક જે લેતા એવી હોશિયાર વિદ્યાર્થી કહેવાય। હોશિયાર વિદ્યાર્થીને ખબર છે કે પૈસા ના દેવાય, એટલે આ લોકોએ પૈસા નથી દીધા 90 માર્ક વાળા કોઈએ, ને ઓલા 60 વાળા માર્ક વાળા છે ને પૈસા દેવા, પહેલા પૈસા દઈ દેવા ખટારો ધરાળો નથી કેટલું કરપ્શન। હવે જ્યાં તાંબાનો તાર નાખવાનો અને જ્યાં ખરેખર આપણે હાથીએ માની કે આ ભરતી કરવાની, એક તો પહેલા ઓનલાઈન લાવ્યા જ, અત્યારે તમારી ભરતીમાં નહીં પણ બીજી બધી ભરતીઓ ઓનલાઈન બતકનું લાવ્યા, તમને ખબર
એ એજન્સી પરીક્ષા લે. હવે હું એમ કહું કે હું જ પરીક્ષા લઉં તો ભાઈ પહેલા મારા છોકરાઓને મારા માસી ભાણિયાઓને બધા સેટ કરો ને, એના જેવી વાત છે. એટલે પરીક્ષા ત્યારે યુવરાજસિંહ જાડેજાએ કનુભાઈ દેસાઈને પડકાર ફેંક્યો છે કે દરેક વિદ્યાર્થીઓને 5-5 વીઘા જમીન મફતમાં આપી દે. સાથે સાથે તેમણે જે પીજીવીસીએલની લાઇનમેનની જે છેલ્લા 1 વર્ષથી ખાલી પડેલી જગ્યાઓ છે તે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાની પણ ચીમકી આપી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ જે ખાલી પડેલી જગ્યાઓ છે તે ખાલી પડેલી જગ્યા પર ભરતી થાય છે કે પછી જે વિદ્યાર્થીઓ છે જે આંદોલન કરી રહ્યા છે તેમને 5-5 વીઘા જમીન આપવામાં આવે છે. તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.